હા, એમાં મારું નસીબ છે કે એમણે મારા ગીતો ગાયા, કારણ કે એ તો એટલું મોટું નામ, અને જયારે મારી પહેલી ફિલ્મ જયારે મારી દેશરે આવીને એ ક્ષણ એ નસીબની હતી. દેશરે મારી સફળતા છે જ નહીં, ગોવિંદ પટેલની છે, એ અરવિંદ બારોટની સફળતા છે, અને ઈશ્વરે મને તાસકમાં આપેલી ભેટ છે. એ મારું નસીબ હતું કે એમનો કંઠ મને જડ્યો. દેશરે જોયાના ગીતો સાંભળીને પછી મને એમ થયું કે ઘણી ફિલ્મો પ્રફુલ્લભાઈના વોઇસમાં ભાઈના ગીતો છે, પણ દેશરે જોયા ના ગીતો જ્યારે સાંભળ્યા મેં ત્યારે એમ થયું કે હિતેનભાઈ માટે અરવિંદ બારોટ પરફેક્ટ છે. જેમ રાજ કપૂર સાહેબની સાથે મુકેશ જે હતા એમ, બરાબર. એટલે ત્યારબાદ મારી ટોટલે ફિલ્મો, બરાબર, હું ગૌરાંગભાઈ, અરવિંદભાઈ અને હિતેનભાઈ, આ અમારે ગૌરવભાઈ હાજર નહીં પણ એમના વખાણ કરવા તો બને. અદ્ભુત માણસ, અદ્ભુત સંગીતકાર, અને જે રીતે આ ટીમ સાથે એમણે આટલું મોટું મન રાખીને કામ કર્યું છે, એમના આશીર્વાદ છે.